હાય ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે એ જોવાના છીએ કે ગુજરાતમાં ટોટલ 2026 એડમિશન માટે કેટલી મેડિકલ કોલેજો આવેલી છે અને જે પણ ફીનો વધારો થયો છે એ સહિત જે લેટેસ્ટ અપડેટ ફી છે એની માહિતી જોવાના છીએ, જેથી કરીને જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો લો સ્કોર આવ્યો હોય અને એ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અથવા મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનો હોય તો અત્યારથી જ એ લોકોને ખ્યાલ આવે કે કેટલા રૂપિયા એટલે કે કેટલું બજેટ છે આપણે તૈયાર રાખવું પડશે। આ વિડીયોમાં આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જીમરેસ મેડિકલ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ અને મેનેજમેન્ટ કોટાની સીટની ફીની માહિતી છે એ જોવાના છીએ। આ ચેનલમાં તમને લોકોને એડમિશન પૂર્ણ થયા પછી સ્કોલરશિપ મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવશે। તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। તો પહેલાં આપણે વાત કરીએ કે ગુજરાતમાં કેટલી સરકારી મેડિકલ કોલેજો આવેલી છે, તો ટોટલ 6 સરકારી મેડિકલ કોલેજ આવેલી છે, જેમાં એક છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, ત્યાર પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા, એમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર। તો આ જે 6 મેડિકલ કોલેજ છે એમાં કોઈ પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી, કારણ કે સરકારી મેડિકલ કોલેજ છે, પરંતુ એમાં જે ગવર્મેન્ટ કોટાની સીટ છે એની ફીસ 25,000 રૂપિયા છે, એટલે કે વર્ષના તમારે ફક્ત 25,000 રૂપિયા જ ભરવાના હોય છે। પરંતુ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એટલા માટે આનો જે કટ ઓફ છે એ ખૂબ જ હાઈ જતો હોય છે। ત્યાર પછી આપણે વાત કરીએ જીમરેસ મેડિકલ કોલેજ, તો જીમરેસ મેડિકલ કોલેજ છે એ ટોટલ 13 મેડિકલ કોલેજો આવેલી છે। જે નવી જીમરેસ મેડિકલ કોલેજ ખુલી હતી એની સાથે ટોટલ 13 મેડિકલ કોલેજ છે તે થઈ ગઈ છે। તો અહીંયા તમે જોઈ શકો છો જીમરેસ મેડિકલ કોલેજ અમદાવાદ, બરોડા, ગાંધીનગર, ધારપુર, પાટણ, વલસાડ, જૂનાગઢ, હિંમતનગર, વડનગર, પોરબંદર, ગોધરા, રાજપીપળા, મોરબી અને નવસારી। ઘણા બધી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એક કોમેન્ટ આવતી હોય છે કે સર જીમરેસ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટો હોય છે કે નહીં? તો જીમરેસ મેડિકલ કોલેજમાં પણ મેનેજમેન્ટ કોટાની સીટો હોય છે, પરંતુ એ પહેલા રાઉન્ડમાં નથી આવતી, બીજા રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડમાં તમારે જીમરેસ મેડિકલ કોલેજની મેનેજમેન્ટ કોટાની સીટો છે તે આવી જશે। તો ટોટલ 13 જીમરેસ મેડિકલ કોલેજો આવેલી છે, જેની જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 4.5 લાખ રૂપિયા છે। એટલે કે જો તમને જીમરેસ મેડિકલ કોલેજમાં એડમિશન મળે તો વર્ષની તમારે 4.5 લાખ રૂપિયા ફીસ છે તે ભરવાની હોય છે, અને તમામ જીમરેસ મેડિકલ કોલેજની ફી એટલી સેમ જ છે। અને જે મેનેજમેન્ટ કોટા છે એની ફીસ 12 લાખ રૂપિયા છે। કોઈપણ જીમરેસ મેડિકલ કોલેજમાં તમે એડમિશન લો, મેનેજમેન્ટ કોટાની ફી છે એ 12 લાખ રૂપિયા રહેશે। હવે ઘણા બધી વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય છે કે જીમરેસ મેડિકલ કોલેજમાં એડમિશન લે તો કેટલી સ્કોલરશિપ મળે? તો જો બોયઝ હશે તો એને મેક્સિમમ 1,87,500 રૂપિયા સ્કોલરશિપ મળશે, અને આ ઉપરાંત એને ફૂડ બિલના 12,000 રૂપિયા છે એ પણ અલગથી મળશે। જો કોઈ બહેન હશે, ગર્લ્સ હશે, તો એને પૂરેપૂરી ફી એટલે કે 4.5 લાખ રૂપિયા સ્કોલરશિપ છે એ મળવાપાત્ર થશે, એટલે એકદમ એને ફ્રીમાં થઈ જશે। જો કોઈ બોયઝ છે એ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેતો હોય તો મેક્સિમમ એને 2 લાખ રૂપિયા મળવાપાત્ર થશે, એટલે કે 12 લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ફી હોય તો બોયઝને 2 લાખ રૂપિયા માઇનસ થઈ જશે, 10 લાખ રૂપિયા ભરવાના થશે। અને જો ગર્લ્સ હશે, બહેન હશે, એને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે તો એને 6 લાખ રૂપિયા સ્કોલરશિપ મળશે, એને હવે 6 લાખ રૂપિયા છે એ ફી ભરવાની રહેશે, એટલે કે અડધી ફી છે એને મળવાપાત્ર થશે। જે સ્કોલરશિપ મળતી હોય છે એના પર મેં એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, એ તમે ખાસ કરીને જોઈ લેજો, કારણ કે એમાં નિયમ અને લાયકાતની પણ વાત કરેલી છે કે શું મિનિમમ લાયકાત છે તે હોવી જોઈએ। હવે આપણે વાત કરીએ પ્રાઇવેટ મેડિકલ કોલેજની, કારણ કે આ વર્ષથી પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ફીનો વધારો થઈ ગયો છે। જે પણ ભાઈઓ બહેનો અમારી પર્સનલ પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો ડિસ્પ્લે પર તમને નંબર છે મળી જશે, અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને નંબર મળી જશે। એમાં સંપૂર્ણપણે એડમિશનનું ગાઈડન્સ છે અમારી તરફથી આપવામાં આવશે। તમારા સ્કોર અનુસાર કે રેન્ક અનુસાર તમને કોલેજ કઈ પસંદ કરવી જોઈએ જેથી કરીને તમને સારી કોલેજ મળી શકે, તો એના માટેનું જે પણ પૂરેપૂરું ગાઈડન્સ છે કે કોલેજનો લિસ્ટ છે એ અમે જ તમને પ્રોવાઈડ કરી દેતા હોય છે। તો જો તમે લોકો અમારી પર્સનલ પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર પણ નંબર મળી જશે, અને ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર છે મળી જશે। પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો સ્ટેપ બાય સ્ટેપ એક એક કોલેજનું નામ નહીં લઈશ, નહીં તો વિડીયો છે લાંબો થઈ જશે, પરંતુ તમે અહીંયાથી સ્ક્રીનશોટ છે લઈ શકો છો। 1 થી 15 કોલેજ અહીંયા તમને જોવા મળશે, અને નીચે ફરીથી આવશો તો અહીંયા તમને 16 થી લઈ અને 22 સુધી જે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે તે જોવા મળશે। તો જે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એમાં કેટલો ફીનો વધારો થયો છે એ જોઈએ આપણે। અહીંયા લેફ્ટ સાઈડમાં તમને 2025-26ની ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની ફીસ જોવા મળશે, અને જે વિદ્યાર્થી ભાઈ કે બહેન આ વર્ષે એડમિશન લેશે તો અહીંયા તમને ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટાની ફીસ છે તે જોવા મળશે। હું એક કોલેજનું તમને એક્ઝામ્પલ આપું તો NSL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદમાં જે વિદ્યાર્થીઓ ગયા વર્ષે એડમિશન લીધું હતું એને 8,30,000 રૂપિયા હતી, પરંતુ આ વર્ષે એડમિશન લેશે એને 1 લાખનો વધારો થઈ ગયો છે, એટલે 9,30,000 રૂપિયા છે ભરવાના રહેશે। ગયા વર્ષની વાત કરું, NSL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદમાં મેનેજમેન્ટ કોટામાં 25 લાખ હતા, આ વખતે 28 લાખ રૂપિયા છે તે થઈ ગયા છે। તો અહીંયા તમને લેફ્ટ સાઈડમાં 2025-26ની ફી જોવા મળશે, અને જે ફીનો વધારો થઈ ગયો છે, એટલે આ વર્ષે તમે એડમિશન લેતા હોય તો તમારે કેટલી ફી ભરવાની થશે એ ફી તમને અહીંયા જોવા મળશે। આમાં જેટલી પણ કોલેજનો ફી વધારો થઈ ગયો છે એ તમે અહીંયા જોઈ શકો છો, અને આનું સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। કઈ કોલેજમાં કેટલો ફીસનો વધારો થયો છે, ગવર્મેન્ટ
ગવર્મેન્ટ કોટામાં, મેનેજમેન્ટ કોટામાં એ પણ અહીંયા તમને જોવા મળશે. હવે જો તમે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની સેલ્ફ ફાઇનાન્સ સીટમાં એડમિશન લેતા હોય કે મેનેજમેન્ટ કોટાની સીટમાં એડમિશન લેતા હોય તો મેક્સિમમ સ્કોલરશિપની વાત કરીએ તો 2 લાખ બોયઝને મળશે અને ગર્લ્સ હશે અને મેક્સિમમ 6 લાખ રૂપિયા સ્કોલરશિપ છે તે મળશે. આ ઉપરાંત ફૂડ બિલ સહાય અને વગેરે નાની જે સ્કોલરશિપ હોય છે એ તો તમને સાથે મળતી જ હોય છે, પરંતુ મહત્તમ રકમની વાત કરું તો બોયઝને 2 લાખ રૂપિયા મળશે અને ગર્લ્સ હશે અને 6 લાખ રૂપિયા મળશે. હું તમને એક સલાહ આપું છું કે જે MBBS સ્કોલરશિપ ઉપર સ્પેશિયલ વિડીયો બનાવેલો છે એ ખાસ જોઈ લેજો. એમાં જેટલી પણ સ્કોલરશિપ મળે છે એની નિયમો શું છે, લાયકાત શું છે એ વિગતવાર મેં સમજાવેલું છે. એ વિડીયો તમે જોશો એટલે સ્કોલરશિપ માટેની સંપૂર્ણ આઈડિયા છે તમને આવી જશે. અને આ ઉપરાંત પણ જો કોઈ ફીસમાં વધારો થશે તો એની પર પણ હું વિડીયો બનાવી દઈશ અને જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારે રજિસ્ટ્રેશનથી લઈ અને તમને લોકોને કોલેજ મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો ચેનલમાં આવતા રહેશે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં.